જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। અત્યારે હું આવી ગયો છું શિવરાજપુર બીચ જવા માટે અને રસ્તામાં બોર્ડ મને દેખાયું છે તો હું તમને પણ બતાવું કે બોર્ડ કેવું છે। વેલકમ ટુ શિવરાજપુર બીચ, ધ બ્લુ ફ્લેગ બીચ। તો ચાલો આપણે અંદર જઈને વિઝિટ કરીએ શું કેવો માહોલ છે ત્યાંનો। તો રસ્તામાં જો આ પક્ષીઓ કેવા મસ્ત લાગે છે, મોટી ચાંચવાળા, અને ઝૂમ કર્યું જોઉં અને જોઉં રસ્તો કંઈક આવો વળાંકવાળા અને એવો આવે છે। વहाँ લાઇટ હાઉસ છે અને જોઉં અત્યારે રોડ ઉપરથી રિક્ષાઓને આવી રહી છે, અત્યારે વાહનો પસાર થઈ રહ્યા છે અને આપણે ત્યાં જઈ રહ્યા છે। હું પાર્કિંગ એરિયામાં પહોંચી ગયો છું અને મારું બાઇક મેં ભાડે લીધું છે, એ અહીંયા રાખી લીધું છે અને અહીંયા વિશાળ પાર્કિંગ આવેલું છે। તો 4 વ્હીલ માટેનું પાર્કિંગ આખું છે, બહુ મસ્ત જબરજસ્ત છે। અહીંયા ટિકિટ બારી છે અને ટિકિટ આપણે લઈશું અને તમને કહેશું કે શું છે ટિકિટ। તો ચાલો, ટિકિટ મેં લઈ લીધી છે અને ટિકિટ ચાર્જ છે 30 રૂપિયા 1 પર્સનના। તો હવે આપણે જઈએ છીએ બીચ ઉપર। વેલકમ શિવરાજપુર બીચ, અને કહેવા માગે છે કે કચરો ના ફેલાવતા। તો જો આ આપણી ટિકિટ છે, એન્ટ્રી ફી। આ બોર્ડ ઇન્ફોર્મેશનની વાત છે, આ બધી વન્ય પ્રાણીઓને હોઈ શકે છે અને આ છે આપણો રસ્તો જ્યાં આપણે જવાનું છે ત્યાં। ચાલો જઈએ। તો આવો કંઈક બીચ છે, આ બાજુ તમે જોઈ શકો છો કે ભાટ છે અને ઓલી બાજુ છે ને એ ધૂળવાળો વિસ્તાર છે, તો આપણે ત્યાં જ જઈએ ડાયરેક્ટ। ત્યાંના લોકો અત્યારે નાહી રહ્યા છે, મોજ કરી રહ્યા છે અને આપણી છે ને છે તો ત્યાં જઈ રહ્યા છે। તો ખૂબ સારો એવો સમુદ્ર કિનારો શિવરાજપુર બીચનું છે આ, અને ખૂબ મજા આવી રહી છે। લોકો અત્યારે આનંદ કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે અને હું આગળ વધી રહ્યો છું। જો બોરીસ, એનું કારણ છે કે નેક્સ્ટ વ્લોગની અંદર વોટર પાર્ક આપણે જવાનું છે શનિ રવિની અંદર, આવતા નેક્સ્ટ શનિ રવિની અંદર। તો બહુ મજા આવશે, જોડાયેલા રહેજો। ત્યારે ઓલમોસ્ટ હું હવે પગ બોળવા જઈશ, કેમ કે ઘણું બધી 1-1.5 કિલોમીટર ચાલ્યો હશે અને આવો વ્યૂ જોવા મળી રહ્યો છે ખૂબ સુંદર શિવરાજપુર બીચની અંદર। ખૂબ સારો એવો બીચ, અત્યાર સુધીનો સૌથી સારો એવો બીચ છે આપણે શિવરાજપુર બીચ। આપણે ઘણા એવા બીચ જોયેલા છે, માધુપુરી બીચ હોય, માંગરોળ બંદરનો બીચ હોય અને ચોરવાડનો બીચ હોય, એનાથી આમ એક્સાઇટિંગ છે અત્યારે શિવરાજપુર બીચ। ટોપ ઉપર આવે છે ગુજરાતનો આ બીચ। જો કેટલા બધી નાહી રહ્યા છે, મોજ કરી રહ્યા છે આ એન્જોય પલને। ત્યારે ફોટોશૂટ ચાલે છે અને અહીંયા બધા નાહી રહ્યા છે, ચક્કરિયું ફરી રહી છે, ખબર નહીં આ શું કરે છે। તો જો અત્યારે તમને આ રાઈડ કરવી હોય તો આનો 100 રૂપિયા ચાર્જ છે। તો આ જોઈ લ્યો અત્યારે બીચ અને રાઈડ આપણે જે હોડકીને એ બધી હવે બંધ કરી લીધી, કેમ કે હવે 2 દિવસ પછી આ બીચ બંધ થઈ જશે, એટલા માટે આપણે ઉતાવળ કરીને આપણે અહીંયા તમને લોકેશન બતાવવા માટે હું આવ્યો છું। તો જો હવે આપણે ઠેલો મૂકીને આપણે જશું। આપણે પણ હવે એન્જોય કરવા માટે આવી ગયા છે અને દરિયાનો મોજો છે ને ઉછળી રહ્યો છે અને ખૂબ મજા આવી રહી છે। લેટ્સ સી। તો આ ભાઈને દાંતિયો છે, ત્યાં નજીક જોઈએ તો જો આ ભાઈને દાંતિયા છે બેયને, ઓલા આખે ફિલ્મમાં નથી આવતું એની જેમ દાંતિયા છે। હવે શું અહીંયા દાંતિયા છે એટલે ઠંડક મેળવવા માટે એ લોકો એક જે થિયરી હોય એ પ્રમાણે એ લોકો પોતે બાથ ટબ લઈ રહ્યા છે। તો જો આ મિત્રો પણ અત્યારે નાહી રહ્યા છે, મોજ કરી રહ્યા છે। કેમ છો? મજા આવે છે? તો આ મિત્રો અમદાવાદથી આવ્યા છે અને સ્પેશિયલી શિવરાજપુર બીચનું અત્યારે લુપ્ત ઉતારી રહ્યા છે સમુદ્રનું। મોજ આવી રહી છે, ફૂલ મોજાઓ આવી રહ્યા છે, પણ આપણે નાહવાનું નથી, ખાલી પગ જ બોળવવાના છે, કેમ કે આપણે નાહીને આવ્યા છે, આ લોકો નાહીને નથી આવ્યા, એમને એમ આવ્યા છે એટલા માટે। એ રીતે બધી એન્જોય કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે। એક ફોટો તો એન્જોય કરી રહ્યા છે બધા લોકો। તો અત્યારે જો રાઈડ ચાલુ થઈ ગઈ છે ઊંટ ગાડીની। આ બીચ હવે થોડાક દિવસમાં બંધ થઈ જશે, કેમ કે સરકારે જાહેરનામું બહાર પાડી લીધું છે 4 તારીખ 4/6/2024થી
આ બીચ બંધ થશે અને આ 2/8 પછી આ બીચ ખુલશે એવું જાહેરનામું બહાર પડ્યું છે. એટલા માટે આજે આવવા પાછળનું કારણ એ છે કે આ થોડીક ઉતાવળ કરી છે મેં. અને હવે આપણે આગળ મળીએ તમને. ચાલો લેટ્સ ગો. અત્યારે હું નાસ્તો કરવા માટે બેઠો છું અને આગળ ચણા આવશે. ચણાની ડીશ હું તમને બતાવીશ. ચણાની ડીશ આવી ગઈ છે અને આ છે ચણા. તમને ચણાનો ટેસ્ટ કરાવું. ઠીક છે, ખાવા જેવા છે. આપણે નોર્મલ છે, મજા આવે એમ. કેમ કે સવારની ખાલી ચા જ પીધી હતી, નાસ્તો પણ નથી કર્યો અને આ ખાલી ચણા અત્યારે ખાઈ રહ્યું છે. નાસ્તો કરી લીધો છે અને તમને અહીંયા જગ્યા ઉપર સ્ટોલ ને નાસ્તાનું ને એવું બધી મળી હશે. એટલે નાસ્તા પેટ પૂજા તમે થઈ જશે આરામથી, ચિંતા ના કરતા. તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ લોકેશન આગળની બાજુ. ચાલો જો હવે આપણે જવાનો સમય આવી ગયો છે અને અત્યારના લોકો જો કેટલા એન્જોય કરે છે. આપણે હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.